ઉજાર રહેતો હતો ત્યાં રાત્રિના લગભગ 10 વાગ્યા હતા અને કાન ફાડી નાખતો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. જેમ જેમ રાત વધતી જતી હતી તેમ તેમ ઠંડી પણ વધી રહી હતી. હું ઠંડીથી ધ્રુજતો મારા ઘર તરફ ઝડપથી આગળ વધી રહ્યો હતો. ઘરે જગતી વખતે મારે કબ્રસ્તાન પાસેથી પસાર થવું પડ્યું, પણ આજે મને ઘરે પાછા જવામાં મોડું થઈ ગયું હતું. હું સ્મશાન પાસેથી પસાર થતો હતો ત્યારે મને એવું લાગ્યું જાણે કબ્રસ્તાનની અંદરથી કોઈ ફાનસ લઈને આવી રહ્યું હોય. પહેલાં તો હું બહુ ગભરાઈ ગયો, પણ પછી હિંમત એકઠી કરીને ત્યાં જ રહી ગયો. અને જેવો તે થોડો જ નજીક આવ્યો, નજીકથી જોયા પછી મને સમજાયું કે તે કોઈ પુરુષ નથી, એક યુવાન છોકરી હતી. હું વિચારવા લાગ્યો કે આ છોકરી આટલી રાતે કબ્રસ્તાનમાં શું કરી રહી છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પછી જેવી છોકરી મારી નજીક આવી મેં જોયું કે તે ખૂબ જ સુંદર યુવતી હતી. સુંદરતા અને ફાનસનો ધીમો પ્રકાશ ચંદ્રમા જેવો લાગતો હતો. આંખો એવી છે કે જો કોઈ એકવાર તેમાં જુએ તો તેના માટે પાગલ થઈ જાય. મેં પહેલાં તેને સલામ કરી અને પછી પૂછ્યું, આટલી મોડી રાતે તું આ નિર્જન કબ્રસ્તાનમાં શું કરવા ગઈ હતી? તેને કહ્યું કે મારી માતા વૃદ્ધ છે, અમારા ઘરમાં કોઈ માણસ નથી, એટલે જ હું રોજ સાંજે સ્મશાન પાર કરીને ઠાકુર સાહેબની હવેલીમાં કામ કરવા જાઉં છું અને અત્યારે પણ ત્યાંથી પાછું આવું છું. હું આવી રહી છું. છોકરીના એક હાથમાં ફાનસ અને બીજા હાથમાં ભારે થેલી હતી. મેં તેને મારી મદદ કરવા કહ્યું ત્યારે છોકરીએ કંઈ પણ બોલ્યા વગર મને બેગ આપી દીધી અને આગળ ચાલવા લાગી. જેમ જેમ રાત નજીક આવતી ગઈ તેમ તેમ ઠંડી પણ ઘણી વધી ગઈ. લગભગ અડધો કલાક ચાલ્યા પછી અમે તેના ઘરે પહોંચ્યા. કેટલું ઘર છે! તેના ઘર કરતાં ભૂતના બંગલા જેવું લાગતું હતું. લગભગ 200-300 વર્ષ જૂનું ખંડેર. અને સૌથી વિચિત્ર વાત એ હતી કે અહીંયા અમારા સિવાય અન્ય કોઈ ઘરમાં હાજર નહોતું. હું કંઈ બોલું એ પહેલાં તેણે મને અંદર આવવા કહ્યું. ચા પીધા પછી જાઓ. તેનું ખંડેર મકાન જોઈને હું પણ ડરી ગયો હતો, પણ હું એ પણ જોવા માંગતો હતો કે તે આ ઘરમાં કેવી રીતે રહે છે. હું ઘરમાં પ્રવેશતાની સાથે જ મારી આંખો આંસુથી પહોળી થઈ ગઈ, કારણ કે અંદરનો નજારો જુદો હતો. જ્યારે બહારથી જોતો ત્યારે કોઈ કહી શકતું ન હતું કે આ ઘર અંદરથી આવું હશે. જમીન પર આરસના પથ્થર, બાજુમાં પુસ્તકોની લાઇબ્રેરી હતી, ડાઇનિંગ ટેબલ, ટીવી, રેડિયો. સાદા શબ્દોમાં અર્થ એ છે કે વ્યક્તિને વૈભવી જીવન જીવવા માટે જરૂરી તમામ વસ્તુઓ હાજર હતી. હું વિચારવા લાગ્યો કે તેની પાસે તે બધું છે જે સામાન્ય માણસ વિચારી પણ ન શકે, પરંતુ તેમ છતાં નોકરાણી તરીકે કેમ કામ કરે છે. પણ પછી મેં આ બાબતે નજરઅંદાજ કરી. મોડી રાત થઈ ગઈ હતી. મેં તેણીને ઘરે જવાની પરવાનગી માંગી, પરંતુ તેણીએ ના કહ્યું. હવે ન જાઓ, સવારે જાઓ, મોડી રાત થઈ ગઈ છે. તે મને વારંવાર ના પાડી રહી હતી. ત્યારે અચાનક બાજુના રૂમનો દરવાજો ખોલ્યો અને ત્યાંથી એક વૃદ્ધ મહિલા બહાર આવી. યુવતી અને મહિલાએ ઈશારાથી વાત કરી અને પછી તપાસ કરતાં ખબર પડી કે આ મહિલા બાળકીની માતા છે. બસ તેના આગ્રહથી હું ત્યાં જ રોકાયો. ખરેખર મારા દિલની પણ આ ઈચ્છા હતી. છોકરીએ મારી સાથે ખાવાનું શરૂ કર્યું. તે લાંબો સમય થયો ન હતો. જેવી મારી નજર તેના પર પડી કે તરત જ હું તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દો, કારણ કે જ્યારે મેં તેને કબ્રસ્તાનમાં જોઈ હતી ત્યારે પણ તે ખૂબ જ સુંદર લાગી રહી હતી, પરંતુ હવે તેની સુંદરતા છેલ્લા સમયની સરખામણીમાં અનેક ગણી વધી ગઈ હતી. મારી સામે આકાશનો કોઈ દેવદૂત ઊભો હતો. મારી નજર તેના ચહેરા પર સ્થિર હતી. તેણે હળવેકથી ખોરાક ખાવા કહ્યું અને જ્યારે મેં ખોરાકનો સ્વાદ ચાખ્યો ત્યારે ખોરાક તેની સુંદરતા જેટલો અદ્ભુત હતો. જમ્યા પછી મને ખૂબ જ નવાઈ લાગી. આમ જ રાત ક્યારે વીતી ગઈ એનું મને ભાન પણ ના રહ્યું. અમે આખી રાત વાતો કરતા રહ્યા, જેનું પરિણામ એ આવ્યું કે અમારા બંનેની વિચારસરણી બરાબર એક જ હતી. હવે અમે બંને એકબીજાને સમજવા લાગ્યા. અન્ય મને લાગ્યું કે તેને મારામાં રસ છે અને મને તેનામાં રસ છે. પછી સવાર પડી અને હું ઘરે જવા નીકળ્યો, પણ આખા રસ્તે મને તેની હાજરીનો અહેસાસ થતો રહ્યો, જાણે તે મારી સાથે ચાલી રહી હોય, પરંતુ તે માત્ર મારી ઉત્તેજના હતી અને બીજું કાંઈ નહીં. બીજા દિવસે હું જાણી જોઈને કામ પરથી મોડો નીકળ્યો જેથી હું તેને મળી શકું, અને અમે મળ્યા અને તે જ રીતે અમે બંને રોજ મળવા લાગ્યા. મામલો સતત વધતો ગયો. એક દિવસ મેં તેની મારી સાથે લગ્ન કરવાનું કહ્યું, પણ પહેલાં તેણે ના પાડી, પણ મારા આગ્રહને કારણે તે રાજી થઈ ગઈ. થોડા દિવસોમાં અમારા લગ્ન થઈ ગયા. લગ્નની પહેલી રાત્રે હું તેની રાહ જોઈ રહ્યો હતો ત્યારે અચાનક મને લાગ્યું કે કોઈ મારી બારી પાસે ઊભું છે. બહાર નીકળતા જ મેં ગોળ જોયું. અંધકાર સિવાય કોઈ ન હતું અને હું પાછો અંદર ગયો.
હું ઘરમાં પ્રવેશ્યો જ હતો કે રસોડામાં કોઈ ચાલતું હોય તેવું મને લાગ્યું. જ્યારે હું ત્યાં ગયો ત્યારે ત્યાં બીજું કોઈ ન હતું. તે મારી પત્ની હતી. મેં જઈને તેને પાછળથી ગળે લગાડી અને કાનમાં કહ્યું કે તારી આ રસોડામાં નહીં પણ તે રૂમમાં જરૂર છે. તે હસીને મારાથી દૂર ખસી ગઈ. તેણીએ કહ્યું, તમે જાઓ, હું આવીશ. મેં રૂમનો દરવાજો ખોલ્યો કે તરત જ તે પહેલાં મારા રૂમમાં હતી, હાજર મળી. હું આશ્ચર્યચકિત થઈને તેની સામે જોવા લાગ્યો. પછી તેણે પોતાનો પડદો હટાવ્યો અને કહ્યું કે મારા રાજા દરવાજા પર નથી પરંતુ અહીં છે. હું તેની પાસે ગયો અને પૂછ્યું, તમે હમણાં રસોડામાં હતા તો પછી તું અચાનક અહીં કેવી રીતે આવી ગઈ? દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. તેણે કહ્યું, હું આટલા સમયથી અહીં તારી રાહ જોઈ રહી છું. મેં આને પણ ભ્રમણા ગણીને અવગણ્યું, પણ મને સારું નહોતું લાગતું. કંઈક એવું છે કે જે હું સમજી શકતો નથી. એમ બસ રાત વીતી ગઈ. તેની વિચિત્ર હરકતો જોઈને મને તેના પર વારંવાર શંકા કરવાની ફરજ પડી. પણ પછી હું આ વસ્તુઓ વિશે વિચારું છું અને તેને અવગણું છું. કદાચ આ મારો ભ્રમ છે. એક રાત્રે જ્યારે હું ઘરે પાછો આવી રહ્યો હતો તો રસ્તામાં ગયા વખતની જેમ મેં ફરીથી એક સ્ત્રીને કબ્રસ્તાનમાંથી ફાનસ લઈને આવતી જોઈ. તેને જોતાં જ હું સતબત થઈ ગયો. એ સ્ત્રી બીજું કોઈ નહીં પણ મારી સાસુ હતી. હું આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યો અને તે મારી નજીક આવી અને મારી સામે જોયા વગર સીધી ચાલી ગઈ. મેં તેને બોલાવીને રોકવાનો પ્રયત્ન કર્યો પણ તે ન રોકાઈ અને ચાલતી જ રહી. હું પાછળ દોડ્યો પણ આ દરમિયાન તે રસ્તાની બીજી બાજુ ગઈ અને મને મારી સામેથી પસાર કર્યો. કાર પસાર થઈ. કાર પસાર થતાની સાથે જ હું આગળ વધ્યો અને તેને અનુસરવા માંગતો હતો, પરંતુ તે અચાનક મારી નજરથી ગાયબ થઈ ગઈ હતી. આ દ્રશ્ય જોઈને હું ધ્રુજવા લાગ્યો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મને લાગ્યું કે આ સ્ત્રી ફક્ત મારા પ્રેમમાં પડી છે. તે 4 પગથિયાના અંતરે હતી અને વચ્ચેથી પસાર થતા વાહનને કારણે હું થોડી જ સેકન્ડોમાં અચાનક કેવી રીતે ગાયબ થઈ ગઈ. હું ગભરાઈને ઘરે પહોંચ્યો અને મારી પત્ની સાથે સમગ્ર મામલાની ચર્ચા કરી. મારી વાત સાંભળતા જ તે જોરથી હસવા લાગી. હું મૂર્ખની જેમ તેની સામે જોતો રહ્યો. પછી તેણે કહ્યું કે તેની માતા લગભગ 10 વર્ષથી ઘરની બહાર નથી આવી. હું આશ્ચર્ય અને મૂંઝવણમાં હતો કે મેં ત્યાં જોયેલી સ્ત્રી કોણ હતી. મારા પત્નીએ સમજાવ્યું કે તમને ગેરસમજ થઈ હશે. તે કોઈ બીજી સ્ત્રી હોવી જોઈએ. મેં મારી પત્નીની વાત પર વિશ્વાસ કર્યો અને મારી આંખોને મૂર્ખ બનાવી. પછી તો અમારું જીવન આનંદ અને ઉમંગથી ભરપૂર ચાલતું રહ્યું. અમે બંને ઘણીવાર સાંજે ફરવા નીકળી જતા. ક્યારેક પાછા ફરતી વખતે હું તેને મારા ખોળામાં લઈને નદીના ભીના કાદવ પર ચંપલ વગર ચાલતો. હું ખૂબ જ ખુશ હતો અને કેમ નહીં, મારી પાસે આટલો સારો સાથી હતો. જીવન ઘણી બધી ખુશીઓના વાત ત્યારે ચાલી રહી હતી જ્યારે અચાનક મારી પત્નીની માતાનું અવસાન થયું અને મને પણ ખૂબ દુઃખ થયું કે આજ સુધી હું તેને યોગ્ય રીતે મળ્યો પણ ન હોવાથી તે દુઃખી થવા લાગી. હું તેને દુઃખ સમજી શકતો હતો. માં તો માં હોય છે. વ્યક્તિ સુખી જીવન જીવે છે, પરંતુ જો માતા પિતા ન હોય તો આવી જિંદગી આનંદ આપતી નથી. તેની માતાના અવસાન પછી તેણે કેટલીક વિચિત્ર વસ્તુઓ કરવાનું શરૂ કર્યું, પરંતુ હું સમજી ગયો કે આ બધું તેની માતાના કારણે છે. હું તેને છોડીને દુઃખી છું. હું તેને ફરીથી તે જ સુખી જીવન આપવા માંગતો હતો જે અમે બંને હમણાં જ શરૂ કર્યું હતું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો, પરંતુ હું કરી શક્યો નહીં. તેનું વિચિત્ર વર્તન હવે મને પરેશાન કરી રહ્યું હતું. જાણે કે ગઈ રાત હોય. હું ઘરે આવ્યો અને ખોરાક માંગ્યો તો તેણે કહ્યું કે આજે તેને ભોજન બનાવ્યું નથી. મને ગુસ્સો આવ્યો પણ પછી ચૂપ થઈ ગયો અને ઘરની બહાર જઈને અંધારામાં દિવાલ સાથે ટેકવીને બેસી ગયો. થોડીવાર પછી એવું લાગ્યું કે જાણે કોઈ વાસણમાંથી કંઈક લઈ રહ્યું હોય. હું તરત જ અંદર આવ્યો અને જોયું કે તે વાસણમાંથી માંસ કાઢીને ખાતી હતી. હું તરત જ ગુસ્સામાં તેની તરફ દોડી ગયો અને તેણે કહેવાનું શરૂ કર્યું કે હજી સુધી ખાવાનું મળ્યું નથી તો પછી આ માંસ ક્યાંથી આવ્યું અને તમે આ કાચું માંસ કેમ ખાઓ છો? તેણે મારી પાસેથી વાસણ છીનવી લીધું અને મારી આંખોમાં જોઈને કહ્યું કે આ તારે ખાવા માટે નથી અને પછી તે વાસણ લઈને મારી સામે જમીન પર બેસી કાચું માંસ ખાઈ ગઈ. ખાવાનું શરૂ કર્યું. હું વિચારવા લાગ્યો કે વ્યક્તિ કાચું માંસ કેવી રીતે ખાઈ શકે છે. તે જમતી રહી અને વારંવાર મારી સામે તાકી રહી. તેનો આ દેખાવ જોઈને હું ખૂબ ડરી ગયો. તેથી મેં ઘરની બહાર સૂવાનું સારું માન્યું. બહાર પથારી પાથરીને સૂઈ ગઈ અને સવાર પડતા જ હું તેને જાણ કર્યા વિના ઘરમાંથી ગાયબ થઈ ગયો. નજીકના ગામમાં એક મૌલવી સાહેબનું ઘર હતું, પણ તેઓ મોટા ભાગે મુંબઈમાં જ રહેતા હતા. ચાલો જઈને જોઈએ, કોણ જાણે આપણે મળી શકીએ.
લોકોને પૂછીને મને ખબર પડી કે મૌલવી સાહેબ અત્યારે ગામમાં છે. હું ઝડપથી તેમના ઘર તરફ ગયો અને તેમને મળ્યો અને મારા પહેલા દિવસથી આજ સુધી મારી સાથે જે કંઈ બન્યું તે બધું કહ્યું. તેણે કહ્યું કે બાકી બધું બરાબર છે, પણ એક બે બાબતો એવી છે કે જે મને વિચિત્ર લાગે છે. જેમ કે તારા લગ્નની પહેલી રાતની ઘટના, નિર્જન અને ગાઢ જંગલમાં તેની મુલાકાત. ખેર તેની માતા તમને દેખાય છે અને અચાનક ગાયબ થઈ ગઈ છે, અને ગઈકાલે રાત્રે તેનું કાચું માંસ ખાય છે. મેં સાંભળ્યું છે ત્યાં સુધી અન્ય પ્રાણીઓ પણ ખોરાક ખાય છે. જીવન, પ્રેમ, સ્નેહ, બાળકોથી ભરેલું છે. તેઓ પણ એકબીજા સાથે લડે છે. તેથી જો હું ખોટો નથી તો તમે આજે રાત્રે આ વસ્તુ અજમાવી જુઓ અને પછી તેના પર ધ્યાન આપો. જો તે સામાન્ય છે તો ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ જો તે ચોક્કસ વિપરીત કરે છે તો પછી શક્ય તેટલી વહેલી તકે ભાગી જાઓ. અને તે પદ્ધતિ એવી હતી કે હું કાચા માંસના કેટલાક ટુકડા રૂમમાં રાખીશ અને તેને મારી તરફ ફસાવી દઈશ તો તે મારાથી દૂર માંસ તરફ જવા લાગી. તેથી મારે તાત્કાલિક ઘરેથી ભાગી જવું જોઈએ. ઘરે જતી વખતે મેં થોડું કાચું માંસ ખરીદ્યું અને પડોશીઓ પાસે રાખ્યું. રાત્રે અમે બંને વાતો કરી રહ્યા હતા અને મેં વિચાર્યું કે તેમનું બધું ધ્યાન મારા તરફ છે અને હવે આપણે મૌલવી સાહેબની સલાહને અમલમાં મૂકવાનું શરૂ કરવું જોઈએ. આ જોઈને કપડાં બદલવા કહ્યું. તેણી બિલકુલ સારી દેખાતી ન હતી અને તે તરત જ નીકળી ગઈ. દરમિયાન હું પડોશીઓ પાસેથી માંસ પણ લાવ્યો અને તેને ટેબલ પર ઢાંકીને રાખ્યું. તે મારી પાસે આવીને બેઠી. હું પણ ખુશ હતો કે તેનું ધ્યાન ફક્ત મારા તરફ હતું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પછી અચાનક તે મારાથી દૂર ખસી ગઈ અને કંઈક ગંધ આવવા લાગી. મારા કપાળ પર પરસેવો વળવા લાગ્યો અને અચાનક તે ટેબલ તરફ દોડી ગઈ અને વાસણ ખોલ્યું અને કહ્યું, વાહ, માંસ! આમ કહીને તેણે હબસીઓની જેમ કાચું માંસ ચાવવાનું શરૂ કર્યું. પણ આજે તેનું વિકરાળ રૂપ જોઈને હું એટલો ડરી ગયો કે હું અચાનક પથારીમાંથી ધ્રુજતો નીચે પડી ગયો અને મારા હૃદયમાં એવી પીડા અનુભવાઈ કે થોડી જ ક્ષણોમાં મેં મારો જીવ ગુમાવ્યો. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. વિડીયો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો.